હાય વાલા વડીલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? તો ભાઈ સ્વાગત છે તમારા બધાનું મારા ઘરે. પણ તડકા કેટલા પડે છે, કાંઈ ગમતું નથી. કેટલા બધા તડકા પડે છે. જોબ ઉપર જવું ગમતું નથી, રસોઈ કરવી ગમતી નથી, કાંઈ ગમતું જ નથી. બહુ જ તડકા પર ગરમી બહુ થાય છે. થઈ કે નાહી ધોઈને સૂતા જ રહે પંખા નીચે, કાંઈ ગમતું જ નથી. તમને બધાને એમ થતું છે ને. અને રોજ રોજ બાય શું બતાવું, હેને બ્લોગમાં કંઈક નવીન હોય તો બતાવવાનું મન થાય. ચાલો રસોઈ થઈ ગઈ છે, બતાવું તમને. ચોળીનું શાક કર્યું છે અને આવું જોઈને તો કંઈ ગમતું નથી. તડકાન બડકાન જોઈને સાચે કંટાળી ગયા. તો ફ્રેન્ડ્સ, અહીંયા ચોળી બટેટાનો આમાં રસો થોડોક કર્યો છે. ચોળી બટેટાનું શાક થઈ ગયું છે, રોટલી થઈ ગઈ છે. અને અહીંયા અમારા શેઠ પણ બેઠા છે. એને મારી જેમ ગરમી બહુ થાય છે ને ઉમેશ પપ્પા, બહુ તડકા, કઈ ગમતું જ નથી કા. કંટાળી ગયા ને, કેવો ભડકો બાર બળે છે. હાલો ને તો હાહુ ના ઘરે, તમારી હાહુ ઘરે વિયા જઈ ને તો મસ્ત બળ્યું ને મસ્ત. હાલો જવું છે. હા તો કેરીઓ ખાવા નથી જવું જમાઈને? તે હાલો જાય, તૈયારીઓ કરી જાઉં ને. કેદી જાવું? અત્યારે તો બસ કઈ આપણને પોગાડે. કાલ જાવું સવારે? હાલો તો ઉપડીએ. તો ફ્રેન્ડ્સ, તમારે આવું છે મારી મમ્મીને, તમને બધાને બહુ ગમશે. તો તૈયારી કરવા માંડો. હાલો કરીએ ને તૈયારી, તમને કહું. હાય વાલા વડીલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમારા ફિટ એન્ડ ફાઇન છે. હું પણ એકદમ મસ્ત છું. તો 4 વાગ્યા છે અને બ્લોગ સ્ટાર્ટ થાય છે અહીંયા મોલમાંથી, જોબ ઉપર આવી ત્યાંથી. સ્વાગત છે તમારું પાલ સોનીના બ્લોગમાં. તો બસ કામને હજી વાત બસ સ્ટાર્ટ જ છે, બાકી અવાજ બહુ આવે છે. અમે બેઠા છીએ, કોઈના મોઢા નહીં આવે, બાકી બધા બેઠા છે. કા બેનને શોખ છે, એનું મોઢું નહીં આવે. હે ગાઈસ, તો હજી કામની વાત છે, પણ અમારા નવઘણભાઈ માટે તો કામ હાજર જ છે. ગોઠલી ફોડે છે. હાય નવઘણ, બસ તું ગોટલા ફોડશો, એમાંથી ગોટલી કાઢી જોઈ એમ બેઠા બેઠા. વાગે ને ધ્યાન રાખજે. તો એ નવઘણ એનું કામ કરે ને, અહીંયા ગોટલી કાઢેલી પડી છે. हिसाब रखना पड़ेगा. मुझे अच्छा नहीं लग रहा है. नो भावे? બહુ મસ્ત લાગે. આમાં ઘરે રોજ બને મૂકવા સાનો. આમાં ઘરાખો ડબ્બો નો ભાવે તને? ભાવે નહીં? આવું એ તો હું કાલ લઈ આવીશ. બહુ મસ્ત લાગે. હા છે, ડૂટી ફૂટી નાખેલી. જાવા દે. ડૂટી ફૂટી હોતી ને એમાં? હા, બધું નખાય એમાં. ગાઈસ, તો આમાં ડૂટી ફૂટી નખાય, મને કમેન્ટ કરીને કહેજો આ કેવી રીતના બને ગોટલાનું મુખવાસ. તમે બનાવો, કમેન્ટ કરીને કહેજો. કમેન્ટ કરીને કહેજો. તો ગાઈસ, નવઘણ કહે છે કે કોમેન્ટ કરીને કહેજો ગોટલીનો મુખવાસ કેવી રીતે બને. તો મસ્ત મજાની અમારા નવઘણભાઈને કમેન્ટના જવાબ દેજો. તમને ભાવે આનું? તને આનું ભાવે? હા. અને કોને કોને મુખવાસ ભાવે છે ગોટલાનો, ઈ આમાં કોમેન્ટમાં લખીને મોકલજો. હા, તો ફ્રેન્ડ્સ, અમારા ભાઈનો જવાબ જરૂર દેજો, નવઘણભાઈનો જવાબ. અમે રાહ જોશું હે ને નવઘણ, તમારા જવાબનો. તો ફ્રેન્ડ્સ, હવે ટાઈમ થઈ ગયો છે થોડુંક કામ કરવાનો. તો ફટાફટ અમે અમારા કામે ચડી જાય. બીજા બધા તો ચડી જ ગયા છે. પછી જો ટાઈમ રહેશે તો મળશું, ને કર ઘરે. ત્યાં સુધી બાય. તો ગાઈસ, અહીંયા સ્ટીલના આવા ડબ્બા પણ છે, નાની મોટી સાઈઝના બધાય. તો છે ને મસ્ત મજાના સ્ટીલના વાસણ. અને કુકર પણ મસ્ત છે, નોન સ્ટિકમાં છે, સ્ટીલમાં છે, બધી જાતના કુકર છે.